जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो तमे बधा मजामां ने? जगद्गुरु श्री वल्लभाचार्य विद्याधामમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસની શરૂઆત કરતા પહેલા એક નાનકડા શ્લોકથી શરૂઆત કરીશું। ગુરુ બ્રહ્મા तो विद्यार्थी मित्रों, तो चलो हवे આજે આપણે શું કરવાના છીએ? આજનો વિષય કયો છે, એ વિષયમાં આપણે શું કરવાના છે એ બાબત આપણે એટલે કે એ અભ્યાસની વાત આપણે આજે કરવાની છે। તો કઈ વાત કરવાની છે આપણે? જો તો કઈ વાત કરવાની છે? હવે આપણે કે આજનો આપણો કયો વિષય છે અને વિષયમાં આપણે શું કરવાના છે। तो तमने ख्याल है कि આપણે ધ સુધીના મૂળાક્ષરો કરી રહ્યા છીએ। તો તમારે પાના નંબર 38 કાઢવાનું છે। પાના નંબર 38 અને તમને હિન્દીમાં આવી રીતે આપેલું છે, બરાબર? તો પાના નંબર મૂળાક્ષરો દેખાય છે તમને? આ મૂળાક્ષરો દેખાય છે? મને કહો તો જરા દેખાય છે ને? તો તમારે શું કરવાનું છે? આ મૂળાક્ષરો તમારે જોવાના છે અને બોલવાનું છે અને લખવાનું પણ છે। જો તમને ટપકાવાળા આપેલા છે ને ટપકાવાળા, તો ચાલો તો તમે શું કરશો? તમે શું કરવાનું છે? તમારે આ જે ટપકાવાળા તમને આપેલા છે એ તમારે પૂર્ણ કરવાના છે, બરાબર છે? તો ચાલો હવે આપણે જોઈએ કે હિન્દીના મૂળાક્ષરો કયા છે। ઓકે, તો ચાલો હવે આપણે જોઈએ કે હિન્દીના મૂળાક્ષરો કયા કયા છે, બરાબર છે? તો ચાલો હવે આપણે જોઈએ કે આપણને પાના નંબર 38 કાઢવાના છે અને તમને એમાં કયા કયા મૂળાક્ષરો આપેલા છે? ક થી ધ સુધી આપેલા છે। ક થી ક્યાં સુધી આપેલા છે? ધ સુધી। ક્યાં સુધી આપેલા છે? ધ સુધી। તો ચાલો ક થી ધ આપણે કરવાના છે। બધા મૂળાક્ષરો આપણે લખવાના છે કે ક થી ધ માં કયા કયા મૂળાક્ષરો આવે છે, બરાબર? તો ચાલો હવે તમારે પણ પાઠ્ય પુસ્તકમાં ક થી ધ લખવાના છે। તો અહીંયા તમને કેટલા ખાના આપ્યા છે? જો ખાલી 3 ખાના આપ્યા છે અને જે ટપકાવાળા ખાના છે કેટલા આપ્યા છે? 4 આપ્યા છે। તો તમારે જે ટપકાવાળું છે એ પણ પૂર્ણ કરવાનું છે અને જે 3 ખાલી આપ્યા છે એ પણ તમારે કરવાનું છે। તો ચાલો આપણે પહેલા જોઈએ ક શું થશે? ક તો અહીંયા શું લખ્યું? તમને અક્ષર નાના દેખાય છે મારા? મને જણાવશો તો તમને શું કે હું થોડાક મોટા કાઢું અક્ષર? તમને દેખાય છે? ઓકે, ક દેખાય છે પણ તો પણ હું થોડા મોટા કરું છું એટલે તમને સરખું વ્યવસ્થિત દેખાય, બરાબર? તો ચાલો પહેલા આપણો પેલા ખાના કાઢી દઈએ, કારણ કે તમને બધાને તો ખબર જ છે કે કેવી રીતે લખવાનું છે।
આ વધારાનું છે હું સાફ કરું. બરાબર છે. હવે જો પછી ચલો થઈ ગયું. તો હવે આપણે શરૂઆત કરીએ મૂળાક્ષરો લખવાની. તો પહેલા કયો મૂળાક્ષરો આવશે? ક. આ આપણું પુનરાવર્તન છે કે આપણે ક થી ધ સુધી કરેલા હતા. ક થી ધ સુધી આપણે કરેલા હતા. હવે પછી જોઈએ આપણે ખ. શું જોઈએ? ખ. તો શું કરવાનું છે? ખ. ખ કર્યો. ક ખ. પછી શું આવે છે? ગ. શું આવે છે પછી? ગ. ચાલો ગ કર્યો બધાએ? મને દેખાય છે? તમને દેખાય છે? જો તો દેખાય છે તમને? ઓકે, સરસ. ચલો તો તમને દેખાય છે ને કે મેં કેવી રીતે કર્યું છે? ક ખ ગ. ચલો પછીનો મૂળાક્ષર શું આવશે? ગ. શું આવશે? ગ. ચાલો ગ લખો. શું આવ્યો? ખ. પછી શું આવશે? ચ. પછી કયો મૂળાક્ષર આવશે? ચ. પછી છ. કયો આવશે? છ. પછી કયો આવશે? છ. જો દેખાય છે? ક ખ ગ ઘ ચ છ. ચલો પછી કયો આવશે? છ પછી જ. કયો આવશે? જ. કયો આવશે? જ. જ પછી શું આવશે? જ. શું આવશે? જ. તમને દેખાય છે મારા અક્ષર? મને કહેજો. બરાબર. જ પછી આવશે પાછા જ. પછી આવશે ટ. શું આવશે? ટ. વ્યવસ્થિત અને સુંદર અક્ષર લખવાનું છે બધાએ. જ જ ટ. પછી આવશે પછી કયું આવશે? ટ. પછી કયું આવશે? ટ લખ્યો. પછી આવશે ઠ. ચલો પછી કયું આવશે? ઠ. આવી રીતે લખાય. તમારે ભૂલ પડે તો તમારે પણ સુધારવાનું છે. બરાબર. તો ઠ. તો ઠ. પછી શું છે? ડ. શું છે પછી? જો ડ. ચલો ડ પછી શું છે? ધ. શું છે? ધ. જો ધ. ચાલો આટલું લખાય છે? જો તો બરાબર. જો દેખાય છે તમને બધાને? ઓકે, સરસ સરસ સરસ. ચલો દેખાણો તમને? તો ક ખ ગ ઘ ચ છ જ જ ટ ઠ ડ ઢ. બરાબર. ચલો દેખાણું તમને? ચાલો પછી હવે આપણે ન. હવે ન વાળી લાઈન જોઈએ. ચલો ન પછી શું આવશે? ણ. ન. પછી શું આવશે? ન. પછી આવશે ત. પછી શું આવશે? ત. ચાલો પછી આવશે ત.
ચાલો તો પછી શું આવશે? થ. શું આવશે? જો થ. બરાબર. હવે ધ પછી શું આવશે? ચાલો થ પછી દ. શું આવશે? થ પછી દ. થ પછી દ. દ પછી ધ. બરાબર છે. જો ધ અહીંયા કંઈ આવશે નહીં એટલે મેં શું કરી દીધું? સ્ટાર કરી દીધું. ચાલો હવે એક વખત રિવિઝન કરો. ચાલો અને બધાએ લખવાનું છે. ખબર પડી? આપણે ક થી આપણે કયા આજે પુનરાવર્તન કર્યા? ક થી ધ સુધી. કયા કર્યા? ક થી ધ સુધી. તો તમને મારા અક્ષરો દેખાય છે અહીંયા? જો બરાબર છે. તો આજે આપણે કયા જોવાના છે? મૂળાક્ષરો. હિન્દીના મૂળાક્ષરો જોવાના છે. કયા મૂળાક્ષરો? હિન્દીના મૂળાક્ષરો. અને ક્યાં સુધી આપણે કરેલું હતું? ક થી ધ સુધી. ચલો પહેલા મારા અક્ષરો દેખાય છે તમને? એક વખત જોઈ જુઓ. દેખાય છે ને? એકદમ સરસ. તો આવા બધાએ જ કરવાના છે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. ચાલો તો આપણે શરૂઆત અહીંયાથી કરીશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ. હવે ઊભી લાઈન જોઈએ. ચલો ક, ઘ, જ, ઠ, ખ, ચ, જ, ડ, ગ, છ, ટ, ઢ, ણ, દ, ત, ધ ને થ. ચલો હવે ફરી વખત આમ જોઈએ. ગ, ખ, ગ, છ, ચ, ઘ, ટ, જ, ઝ, ઠ, ડ, ઠ, થ, ત, ણ, ધ, દ. ફરી વખત મૂળાક્ષરો એક વખત જોઈ લઈએ. ચાલો હવે તમારે શું કરવાનું છે? એક ક થી ખ. અત્યારે હું તમને હોમવર્ક આપું છું. જો હોમવર્કમાં કે ક થી ધ મૂળાક્ષરો પાકી બુકમાં 2 વાર અને બરાબર પાકી બુકમાં કેટલી વાર લખવાના છે? 2 વાર. ક થી ધ ખાલી આટલા જ મૂળાક્ષરો તમારે પાકી બુકમાં 2 વાર લખવાના છે. બરાબર. તો આ હજુ અડધું લેશન છે. હજુ આપણે કરવાનું છે. તો ચાલો હજુ એક વખત ફરી વખત બોલી લઈએ. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ. ચાલો દેખાય છે મારા બધા જ અક્ષરો જોઈ જુઓ એક વખત. હોમવર્ક દેખાય છે તમને બધાને મારું? ઓકે સરસ. ચાલો હવે આપણે એના પછીનું જોઈએ. તો એના પછીનું તમને કયો મૂળાક્ષર આપ્યો છે? જો એના પછીનો મૂળાક્ષર તમને આપ્યો છે પાના નંબર 39.
જો અહીંયા જોજો 39 આવી રીતે લખી દેવો છે બરાબર છે 39 અને चलो तो હવે પાના નંબર 39 તો તેમાં તમને શું આપ્યું છે ન શું આપ્યું છે જો ન આવો આપ્યો છે ન જો તો બધા ન આપ્યો છે આવો ન जो तो न आप्यो छे तो न से क्या होता है नल तो न से क्या होता है नल तो न से क्या होता है नल होता है क्या नहीं होता है होता है क्या नहीं होता है बोलो नल એટલે શું થાય નળ જો દેખાય છે મારો નળ તમને મારો નળ દેખાય છે ને તમને બધાને મારો નળ તો ન से क्या होता है नल न से नल होता है અને શું કીધું છે તમને અહીંયા જો ચિત્ર જો તમે બધા નળ દેખાય છે તમને જો નળ દેખાય છે ને તમને न से क्या होता है नल होता है અને અહીંયા શું કીધું છે તમને જો કે આમાંથી તમારે ન ગોતીને લખવાનો છે અહીંયા તમને જે આપેલો છે ન એ તમારે શું કરવાનો છે તમારે એ નળ પૂર્ણ કરવાનો છે ચાલો તો હવે આમાંથી તમે મને ન ગોતી તેના ઉપર ગોળ કરો ચાલો હું કરું છું ચાલો બધા કરીને બતાવો મને ચાલો હું કરીને બતાવું છું હું પણ કરું તમે પણ કરો ચાલો चलो मारे थई गया तमारे थई गया जो थई गयु जो न से क्या होता है नल होता है क्या होता है नल नल एटले शुं थाय नळ पाणीनो नळ तमारे घरे नळ छे के नथी घरे नळ छे ने तमारी पासे तो तमारी पासे नळ छे ने तमारी बधा पासे तो न से क्या होता है नळ होता है तो तमारे शू करवानुं छे आ बधामां ज शू करवानुं छे नल 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 नथी लखवानो खाली न लखवानो छे शू करवानुं छे खाली न लखवानो छे बराबर छे तो खाली न लखवानो छे तमारे पछी शू करवानुं छे जुओ पछी शू करवानुं छे तमारे जुओ શું આ જે તમને પાના નંબર આપ્યો છે એમાં જો ચિત્ર આપ્યા છે તો જે તમને ન હોય નથી શરૂઆત થતું હોય તો ચાલો એ કરો નથી શરૂઆત થતું હોય એ કરો ચાલો ચાલો નથી શરૂઆત થતી હોય તેને તમારે જોડવાની છે તો પહેલાં નખ આપ્યો છે તો નખમાં ન છે હા તો એની સાથે જોડો નગાડામાં ન છે હા દરજીમાં છે નઈ નકશામાં ન છે હા તરાજુમાં છે નઈ નખમાં છે હા તો જો તમારે આવી રીતે થાય છે જો આવી રીતે થયું જો નથ એટલે શું થાય જે છોકરી અહીંયા નાકમાં પહેરે ને એ નથ થાય નકશો એટલે શું થાય આપણા ભારત દેશનો નકશો છે શું છે આપણા ભારત દેશનો નકશો તો ચાલો પછી અહીંયા શું આપ્યું છે કે નની નીચે લીટી કરો તો ચાલો નની નીચે લીટી કરો કોણ કરશે નની નીચે લીટી ચાલો નની નીચે લીટી કરો ફરીથી ન નની નીચે લીટી કરો ચલો કર્યું બધાએ મેં કર્યું જુઓ
કર્યું બધાએ? ચાલો નની નીચે લીટી થઈ ગઈ બધાની. હવે એના પછી જો તમને જે અલગ દેખાતું હોય, શું કરો? અલગ દેખાતું હોય, જુદું પડતું હોય તો ખોટાની નિશાની કરો. ચલો ન સિવાયના અક્ષર હોય તો એના પર ખોટાની નિશાની કરો. ચલો કર્યું તમે બધાએ? ખોટાની નિશાની કરી તમે? ઓકે, સરસ. ચલો હવે શું કરવાનું છે જો આપણે. હવે અહીંયા તમને દેખાય છે નગાડા, નખ, નથ, નટ. તો આ બધું શું છે? તમને ન પરથી શબ્દો આપેલા છે. અને અહીંયા જો તમારે બધા ખૂટતા શબ્દો લખવાના છે. ખૂટતા શબ્દો લખવાના છે. અને પછી શું કરવાનું છે જુઓ કે ન મળતો હોય એ શબ્દ ઉપર ગોળ કરવાનો છે. ચાલો તો તમને ન દેખાય ત્યાં ગોળ કરીને બતાવો મને. ચાલો હવે આવી રીતે ગોળ કરી દો. ચાલો ભરી ગયો? ચલો ગોળ કર્યો તમે? ખબર પડી ગઈ તમારે શું કરવાનું છે? તો વિદ્યાર્થી